ॐ नमो भगवते वासुदेवाय। સ્કંદ 3 અધ્યાય 5 શ્લોક ક્રમાંક 22। મૈત્રેયજી વિદુરજીના પ્રશ્નના જવાબ આપી રહ્યા છે। બહુ સુંદર શ્લોક છે, ધ્યાનથી સાંભળો અને બોલવાનો પ્રયાસ કરો। અથ તે ભગવન લીલા, અથ તે ભગવન લીલા, યોગ માયોરુબૃંહિતા, યોગ માયોરુબૃંહિતા, વિશ્વસ્થિત્યુદ્ભવાન્તાર્થા, વિશ્વસ્થિત્યુદ્ભવાન્તાર્થા, વર્ણયામ્યનુપૂર્વશઃ, વર્ણયામ્યનુપૂર્વશઃ। અથ તે ભગવન લીલા, યોગમાયોરુબૃંહિતા, વિશ્વસ્થિત્યુદ્ભવાન્તાર્થા, વર્ણયામ્યનુપૂર્વશઃ। એક પ્રભુજી और एक माताजी। अथ मायारुबृंहिता, विश्वस्थित्युद्भवन्, શ્લોકનો અનુવાદ કરતા પ્રભુપાદજી લખે છે कि अतएव मैं आपसे उन लीलाओं का वर्णन करूंगा जिनके द्वारा भगवान विराट जगत के क्रमबद्ध सृजन, भरण पोषण तथा संहार के लिए अपनी दिव्य शक्ति का विस्तार करते हैं। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे,
હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વપ્રથમ આપ સર્વ શ્રોતાઓના ચરણોમાં સાદર વંદન. બહુ જાજા સમય પછી તમારા બધા શ્રોતાઓની વચ્ચે બેસી કંઈક ભગવત કથા કહેવાનો અવસર મળ્યો. હું તો બુદ્ધિ અને બુદ્ધિમાન માનું છું. માર્કેટ વાળા તોલો કરી જાય પેલા ઠાકોરજી પાસે જઈને રોજી તિરુપતિ જઈ આવ્યા. વૃંદાવનમાં એક સંત થયા. ઊંચા ગામ બરસાનાથી લગભગ બરસાના જે રાધા રાણીનું ગામ છે ત્યાંથી 2-3 કિલોમીટરની દૂરી પર ગામ છે ઊંચા ગામ, જે લલિતા સખીનું ગામ છે. રાધા કૃષ્ણ આપણે મંદિરમાં જોઈએ છીએ, રાધા ગિરધારીની પાસે 2 સખીઓ છે. રાધા રાણીની અસંખ્ય સખીઓમાં 8 પ્રમુખ છે અને એમાં પણ 2 પ્રધાન છે, લલિતા અને વિશાખા, જે પ્રત્યેક મંદિરમાં પ્રભુપાદજીના મંદિરોમાં રાધા કૃષ્ણની સાથે સેવા માટે સખીઓ ઊભી હોય છે, લલિતા અને વિશાખા. તમે જાણો છો એમાં લલિતાજી કયા અને વિશાખા કયા? કુલદીપ એમ કે છે એમ કેમ ખબર પડે? કૃષ્ણ બાજુ છે એ વિશાખા કે લલિતા એમ કયો આપણે? અચ્છા, એમ નહીં. હાથ હું જો કૃષ્ણની બાજુમાં છે વિશાખા છે, એમાં કેટલાનો મત છે? કોઈનો નહીં. તો એનો અર્થ છે કૃષ્ણની બાજુમાં છે લલિતાજી, કે એમાંય નથી કોઈ? લલિતાજી થોડા સ્ટ્રોંગ છે. રાધા રાણી ભોળા પડે તો કૃષ્ણ એને છેતરી જાય, એટલા માટે લલિતાજીને કૃષ્ણની બાજુમાં ઉભા રાખ્યા છે. કૃષ્ણને કંટ્રોલ કરી શકે લલિતાજી. વિશાખા અને રાધા રાણી બંને ભોળા, એને ઠાકોરજી પકડમાં આવે નહીં. તો લલિતાજીનું ગામ છે ઊંચા ગામ, ત્યાં આજે પણ સમાધિ છે નારાયણ ભટ્ટજી, ચૈતન્ય મહાપ્રભુની પાવન પરંપરામાં જે સંત થયા. એમણે એક વાત લખી છે કે મેં અંગ્રેજી વાક્ય જ્યારે વાંચ્યું, ટાઈમ ઇઝ મની ઇન ધ વર્લ્ડ. નારાયણ ભટ્ટજી કહે છે અંગ્રેજી સેન્ટેન્સ મેં જ્યારે સાંભળ્યું, વાંચ્યું કે ટાઈમ ઇઝ મની ઇન ધ વર્લ્ડ, આ સમયમાં, આ જગતમાં સમય જ સાચી સંપત્તિ છે. આ જગતમાં સમય જ સાચી સંપત્તિ છે વ્યક્તિ માટે. કારણ કે આપણે જે સંપત્તિ, વ્યવહારમાં જે સંપત્તિ ચાલે છે, આપણે જેને સંપત્તિ માનીએ છીએ, એ સંપત્તિ છે, પણ એ સંપત્તિ કદાચ જીવનમાંથી વહી ગઈ હોય તો પાછી પ્રાપ્ત કરી શકાય મહેનત કરીને, પુરુષાર્થના બળે, ભાગ્યના બળે. હજારો લોકો આપણે એવા જોયા છે કે જે તૂટી ગયા હોય પણ પાછા મહેનત કરીને ઊભા થઈ ગયા, પાછા સંપત્તિ, ધન પ્રાપ્ત કરી લીધું. પરંતુ સમય એક એવી વસ્તુ છે કે જીવનમાં ગયો પછી ગયેલી એક ક્ષણ પણ આજીવન કમાણેલી બધી જ સંપત્તિ આપી દેવામાં આવે તો જીવનમાં ગયેલી એક ક્ષણ, એક શ્વાસ પાછો નહીં મળે. ધન આપણી પાસે હોય એની શું વાત કરો, આખી પૃથ્વી, શું સ્વર્ગ સુધીની બધી જ સંપત્તિ આપી દેવામાં આવે, પરંતુ ગયેલી જીવનની એક ક્ષણ આજ સુધી કોઈ પાછી મેળવી નથી. અને એટલા માટે તો સંતોએ સમયની સાચી કિંમત, સમયની સાચી કદર કરી હોય તો એ સંતો અને મહાપુરુષો, જેણે પોતાના જીવનની એક એક ક્ષણને
સાર્થક કરવાનો પ્રયાસ કર્યો. સાવધાની. પૂજ્ય ડોંગરેજી બાપુ કહેતા કે સાધક કોને કહેવાય? સાધક મીન્સ સમજો છો ને? આપણે બધા સાધક ગણાઈએ, જે ભગવાનની પ્રાપ્તિના માર્ગમાં ચાલી રહ્યા છે, ભગવાનની પ્રાપ્તિ માટે જે સાધન કરી રહ્યા છે એને સાધક કહેવાય. તો જે જીવનમાં જેટલો સાવધાન છે એટલો જ મોટો એને સાધક માનવામાં આવે છે. સાવધાની શું? કે જીવનની એક પણ ક્ષણ વ્યર્થ ન જાય એની જે સાવધાની રાખે. વિદ્યાર્થીની પરીક્ષા જીવનમાં વર્ષમાં કેટલી વખત આવે? 2 વખત, 3 વખત, વધીને 4 વખત. પણ એક સાધકની પરીક્ષા જીવનમાં હર ક્ષણ થાય. એ કેટલો સાવધાન છે કે જીવનની એક પણ ક્ષણ વ્યર્થ ન જાય. આનું નામ સાધક. મહાપ્રભુની લીલામાં એક બાળક હતા, ગોપાલ જેનું નામ હતું. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં મનુષ્ય લીલા ભગવાન કરી રહ્યા છે, તો મનુષ્ય સમાન બધું જ એને ભોજન, ભૂખ લાગે, નિંદ્રા આવે. તો શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ એક વખત શૌચ માટે, મલ ત્યાગ માટે બેઠા છે. અને એ સમયે મહાપ્રભુ જીહવા પકડીને બેઠા હતા. અને એ સમયે આ ગોપાલ નાના બાળક હતા, ત્યાંથી નીકળ્યા અને એને જોયું કે મહાપ્રભુ શૌચ માટે બેઠા છે અને જીભ પકડીને બેઠા છે. તો પછી સમય મળ્યો ત્યારે એણે મહાપ્રભુને પૂછ્યું કે પ્રભુ, શૌચના નિયમમાં એવું તો કાંઈ છે ને કે જીહવા પકડીને બેસવું જોઈએ? જનોઈ કાન પર ચડાવવી પડે એ નિયમ છે, શિખા ખોલવાની નિયમ છે, પણ જીહવા પકડીને બેસવાનો તો કોઈ વૈદિક શાસ્ત્રોમાં કોઈ નિયમ નથી. તો તમે એવી રીતે કેમ બેઠા હતા? મહાપ્રભુ કહે છે, ગોપાલ, શું કરું? મારી જીહવાને કૃષ્ણ નામની એટલી આદત લાગી ગઈ છે કે એ સ્થિતિમાં પણ એ કૃષ્ણનું નામ છોડતી નથી. મહાપ્રભુના જીવન ચરિત્ર વિશે લખ્યું છે કે આખી રાત મહાપ્રભુ સૂતા નહીં. મહામંત્રનું ઉચ્ચારણ, પથારીમાં સૂતા હોય પણ નિંદ્રામાં ન હોય. સબ રાત્રિ મહાપ્રભુ કરે જાગરણ, ઉચ્ચ કરી કરે કૃષ્ણ નામ સંકીર્તન. સબ રાત્રિ મહાપ્રભુ કરે જાગરણ અને ઉચ્ચ કરી કરે નામ સંગ, કૃષ્ણ નામ સંગ. ઉચ્ચ સ્વર અર્થાત બીજા સાંભળે. તો કે છે ગોપાલ, એ સ્થિતિમાં કૃષ્ણનું નામ ઉચ્ચારણ કરવું યોગ્ય નથી. યદ્યપિ અપવિત્ર સ્થિતિમાં મલ ત્યાગ, મૂત્ર ત્યાગ કરતી વખતે પણ નામનું સ્મરણ કરી શકાય, પણ ઉચ્ચારણ કરવું એક મર્યાદા ન ગણાય. કરી તો શકાય, પણ નામ એટલું મહાન શ્રેષ્ઠ છે કે એ સમયે ઉચ્ચારણ કરવું એક મહાપુરુષોએ મર્યાદા નથી ગણી. તો કહે છે કે ગોપાલ, એટલા માટે હું જીહવાને પકડીને બેસું છું, કમસે કમ એ સમયે તો કૃષ્ણ નામ ઉચ્ચારણ ન કરે. તો એ સમયે ગોપાલ કહે છે કે પ્રભુ, તો મૃત્યુ તો ગમે ત્યારે આવી શકે, અને એ સમયે કોઈ વ્યક્તિ કૃષ્ણ નામ નહીં લે અને એ સમયે મોત તો ગમે ત્યારે થઈ શકે, અને એ સમયે મરી ગયો, મૃત્યુ થયું, તો કૃષ્ણ નામ ઉચ્ચારણ કર્યા વગર કોઈ મરશે તો એની દુર્ગતિ થશે. એવું જરૂરી તો નથી કોઈ બાથરૂમમાં ગયું હોય ત્યાં મૃત્યુ ન થાય. આપણે કેટલા એવા દાખલાઓ સાંભળ્યા છે, બાથરૂમમાં ગયા હોય, કોઈને એટેક આવી ગયો, કોઈ પડી ગયા ને વૈયા ગયા, કોઈ પણ રીતે. તો મૃત્યુ તો કોઈ પણ ક્ષણે આવે, અને કૃષ્ણ નામ એ સમયે ન લે, એમના મૃત્યુ આવે તો તેનો જન્મ વ્યર્થ થઈ જાય. મહાપ્રભુ કહે છે, અરે ગોપાલ, તે તો બહુ મોટી વાત કરી. કે વાત તો સાચી છે કે જીવનમાં કોઈ પણ ક્ષણે મૃત્યુ આવે ને, એટલા માટે વ્યક્તિએ હર ક્ષણ માટે મોત માટે તૈયાર રહેવું જોઈએ. તૈયારી શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ.
સુખદેવજી કહે છે કે જીવનના અંતમાં ભગવાનનું નામ જીહવા પર આવી ગયું તો જીવન સાર્થક થઈ ગયું. અને આખી જિંદગી ગમે એટલું સારું કાર્ય કર્યું હોય, પરંતુ અંત સમયે જીહવા પર ભગવાનનું નામ ન આવ્યું તો એ શું કામનું? આખી જિંદગી ભલે ગમે એટલા ધર્મનું પાલન કર્યું કે ગમે એવા સત્કર્મ કર્યા, પરંતુ અંત સમયે જીહવા પર ભગવાનનું નામ ના આવ્યું તો સુખદેવજી કહે છે કે જે કાંઈ કર્યું બધું જ અધૂરું રહી ગયું. મહાપ્રભુ કહે છે, ગોપાલ, તે તો આ ગુરુનું કાર્ય કર્યું. આવી સલાહ, આવી જાગૃતિ, આવી દ્રષ્ટિ તો એક ગુરુ જ આપી શકે. અને ત્યારથી ગોપાલ હતા એ જગતમાં ગોપાલ ગુરુના નામે પ્રસિદ્ધ થયા. તો કેટલી સાવધાની કે એક ક્ષણ પણ ભગવાનનું નામ લીધા વગર ન જાય. મહાપુરુષોના જીવનમાં જોઈએ છે કે એની સમયની કેટલી કિંમત સમજી કે એની પાસે સુવાનો સમય નથી, એની પાસે પોતાના કાર્યો કરવાનો સમય નથી. કેમ? કારણ કે સમયની કિંમત સમજ્યા છે. સમયની સાર્થકતા એમાં છે કે સમયને ભગવાનમાં લગાડવામાં આવે. અને આપણું લોકોનું ઊંધું છે કે આપણી પાસે ભગવાન માટે સમય નથી. ભજનનું કહેવામાં આવે તો એક જ વાત કે સમય જ ક્યાં છે? આપણી પાસે મરવાનો સમય નથી. તો શું છોડી દેશે આપણને? સત્સંગનું ફળ છે કે આપણે સમયની કિંમત સમજીએ. આપણે લોકો ગૃહસ્થ છીએ તો દિવસના 7-8 કલાક તો આપણે વ્યાપારમાં જવાના જ છે, દુકાન ઓફિસમાં જવાના જ છે. 7-8 કલાક સુવામાં જશે, 15 કલાક તો વયા ગયા. પછી 5 કલાક ચાલો ખાવા પીવામાં, પરિવાર માટે, બાળકો માટે, એની માટે આપી દઈએ. 5 ને 6 કલાક આપી દઈએ. ચાલો કેટલા થયા? 21 કલાક થાય. તોય 3 કલાક વધે. હજી 1-8 કલાક આપણે કંઈક જવા દેવાનો, કંઈક મોબાઈલ ને આપી દે એમ કે પ્રભુજી. તોય બધું જ બાદ કરતા 2 થી 3 કલાક વધશે. ની 2-3 કલાક પણ જો આપણે સાવધાન થઈને ભગવાનમાં લગાડશું તો એટલું જ પર્યાપ્ત છે ભગવાનની પ્રાપ્તિ થવા માટે. 2 થી 3 બધા જ આપણા કાર્યો કરતા બધું જ આપણું પતાવી દઈને પછી જે 2 થી 3 કલાક સમય વધે છે, એમાં નહીં કોઈ મનોરંજન, નહીં કોઈ મોબાઈલ, નહીં કોઈ વ્યવહાર, કાંઈ નહીં. બસ એટલો સમય પણ જો આપણે એકાગ્રતા અને સાવધાનીથી ભગવાનમાં લગાડી દઈશું તો આ કળિયુગના જીવોની એટલી સાધના જોઈને જ ઠાકોરજી પ્રસન્ન થઈ જશે. નરસિંહ ચતુર્દશી પર હું પ્રહલાદજીનું ચરિત્ર વાંચતો હતો, નરસિંહ પુરાણમાંથી, ભાગવતમાંથી. તો પહેલા વાંચન કર્યું, પછી એમ થયું કે આજે નરસિંહ પુરાણમાં પ્રહલાદજી વિશે લખ્યું છે. તો તેમ એક શ્લોક, વાત તો ઘણી વાર સાંભળી હતી પણ આ ક્યાંનો શ્લોક છે એ ખબર નહોતી. જેમાં લખ્યું હતું કે સતયુગમાં 10,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરવામાં આવે અને એનાથી એ કઠોર તપસ્યા કે સાધનનું જે ફળ મળે એ જ ફળ ત્રેતા યુગમાં 1 વર્ષમાં પ્રાપ્ત થઈ જાય. અને એ જ ફળ દ્વાપર યુગમાં 1 મહિનામાં પ્રાપ્ત થઈ જાય. અને એ જ ફળ કળિયુગમાં 1 જ દિવસ કોઈ સાવધાનીપૂર્વક ભગવાનના નામનો આશ્રય લે તો એ જ ફળ મળી જશે જે 10,000 વર્ષ સુધી સતયુગમાં તપસ્યા કરવાથી મળે છે. તો એટલા માટે એ દ્રષ્ટિએ જોવામાં આવે તો 2 થી 3 કલાક પણ પર્યાપ્ત છે. પણ મનોરંજન છોડીને, મોબાઈલ છોડીને, ઇતર પ્રવૃત્તિ છોડીને 21 કલાક 22 કલાકમાં બધું કરી લીધું આપણે. એની માટે જ બધો સમય આપણને કાઢીને બધું આપી દીધો. પણ હવે 2 કલાક વધી છે, કમસે કમ એમાં પણ સાવધાનીથી જો ભગવાનનો આશ્રય લઈશું, નામનો આશ્રય લઈશું તો ભગવાનની પ્રાપ્તિ માટે કળિયુગમાં એટલું પણ પર્યાપ્ત છે.
આ તો અડધી કલાક કહેવામાં આવે તો એમ કે સમય જ ક્યાં છે, એટલે સમય નથી. હું તને કઈ સમયનો કાપ મૂક્યો તારી માટે? ઉનાળો આવે એટલે પાણીમાં કાપ આવે, વીજળીની કટોતી હોય સરકાર પાસે તો લાઈટમાં પણ કાપ આવે, મંદીમાં ઘર ખર્ચમાં તે થોડો કાપ આવે. પણ ભગવાને ક્યારેય સમયમાં કટોતી કરી? બતાવો. ક્યારે કીધું કે આપણું ભજન નથી કરતા, આ બધાને 24 કલાક નથી દેવા, આ બધાને 20 કલાક જ આપો? ઠાકોરજી ક્યારેય કટોતી કરી સમયમાં? બધાને હંમેશા માટે 24 કલાક, ભજન કરવા વાળાને 24 આપી છે, તો નથી કરવા વાળાને શું 20 જ આપી છે? બધાને 24. તો પછી બાનું કઈ રીતે આપણે કાઢીએ? સમય નથી મહત્વનો, સમય જ નથી. નારાયણ ભટ્ટજી કહે છે કે મેં જીવનમાં જ્યારે આ અંગ્રેજી વાક્ય સાંભળ્યું અને આ વાત મને એટલી સારી, એટલી હૃદયમાં સ્પર્શ કરી ગઈ કે પછી મેં જીવનમાં નિયમ બનાવી લીધો કે ભાઈ સમય જ જો સાચી સંપત્તિ છે. જીવનમાં ગયેલી એક ક્ષણ, ચાણક્ય પંડિત કહે છે કે સુવર્ણ કોટી રપી ન લભ્યતે, કરોડો સોના મોહર આપશો તો પણ પાછી આવવાની નથી. એટલો કિંમતી સમય છે, તો હવે હું જીવનની એક ક્ષણ પણ વ્યર્થ નહીં બગાડું. હંમેશા માટે નારાયણ ભટ્ટજી કહે છે કે હું એ વાતની સાવધાની રાખીશ કે કંઈક મારે જીવનની એક મિનિટ વ્યર્થ ન હોઈ જાય. અને આ સાવધાની રાખવાને કારણે એટલા મહાન સંત થયા કે બરસાના મંદિરમાં જે શ્રીજી છે એને પ્રગટ કરવા વાળા નારાયણ ભટ્ટજી છે. તમને ખબર છે, આપણે બરસાનાની પરિક્રમા કરતા હોય તો ઉપર ત્યાં થોડા મંદિરથી પહેલા અડધો કિલોમીટર એક વૃક્ષ આવે છે, ત્યાં લખેલું છે શ્રીજીનું પ્રાગટ્ય સ્થાન. સમયની કિંમત સમજીએ તો સત્સંગ આપણો સાર્થક છે. અને સત્સંગ કરીએ, ભગવાનની કથા સાંભળીએ, છતાં આપણી પાસે આપણે સમયની કિંમત ન સમજીએ, સમય આપણે વેડફતા હોઈએ, ટાઈમ પાસ કરતા હોય, તો બતાવો આપણામાં સત્સંગ ન કરવા વાળામાં ફર્ક શું? આપણે સત્સંગ કરીએ છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ, છતાં આપણને સમયની કિંમત ન હોય, તો પછી ન કરવા વાળામાં કરવા વાળામાં અંતર શું, ફર્ક શું? મહાપુરુષો આપણને આ બધી સાવધાની શીખવે, જેથી મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, મનુષ્ય શરીર મળ્યું છે, તેમાં આપણે એને ખોઈ ન બેસી. ઘણીવાર સારી વસ્તુ હાથમાં આવી હોય પણ આપણે એની કિંમત ન કરી શકીએ, તો પછી ફરી વખત એ વસ્તુ મળશે કે નહીં મળે? જીવનમાં એક વખત જે અવસર આવ્યો છે, પછી આપણે એમ ન રાખવું જોઈએ કે ફરી વખત કથા સાંભળી લઈશું, ફરી વખત સત્સંગમાં સાંભળી લઈશું, ફરી વખત આપણે અમુક કરી લઈશું. મને યાદ આવે છે કે અમે લોકો 2 મહિના પહેલા મિથિલા ક્ષેત્રમાં કથા કરવા માટે હું ગયો હતો. તો ત્યાં અમારા એક ગુરુભાઈ હતા, વિનોદી કૃષ્ણ પ્રભુ એનું નામ હતું. પહેલી જ વખત કથામાં આવ્યા હતા, મળ્યા હતા. મારે એની સાથે કોઈ ઓળખાણ નહોતી, પણ જે આયોજક લોકો હતા એણે એ પ્રભુજીને બોલાવ્યા હતા સેવા માટે. કીર્તન સારા કરતા હતા. આપણી જેટલી જ ઉંમર હશે, 45-50 અંદરના જ હશે. તો કીર્તન ગાતા સારા અને એટલા ઉત્સાહી કે મંગળા આરતીમાં કોઈને ઊભા ન રહેવા દે, બધાને હાથ પકડે, એકબીજાને હાથ પકડાવે ને પછી આગળ ચાલો ને પાછળ ચાલો, આપણે મંદિરમાં જેમ થાય એમ. પછી પ્રભુજીવન કરાવે, પ્રભુજીવન બધાને કામે લગાડી દે ને પછી માતાજીઓ બાજુ જાય ને એને બધાને. અને નગર સંકીર્તનમાં નીકળીએ તો એ છોકરાઓને બધાને ભેગા કરીને એટલા નચાવે ને એવો સુંદર માહોલ બનાવી દેતા પ્રભુજી, આમ એક ઉત્સાહી ભક્ત. પછી એક દિવસ સાથે બેઠા હતા, એ વાંધા આમ કાઢજો, માતાજીઓ બાજુ જવા જ ન દેતા, નહીં તો ઊંચું લઈશે બધું.
હરે કૃષ્ણ 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 હરે હરે. તો બેઠા હતા તો ચર્ચા થઈ તો કે પ્રભુજી હું પહેલા મુંબઈમાં જ હતો, ડ્રાઈવરનું કામ કરતો હતો. પછી એમ થયું ભાઈ આમાં શું ભેગું થવાનું, તો કે ગામડે વહી આવ્યા ને બસ આમના બે ત્રણ ભક્તો બધા સાથે જ તે ત્યાં જઈને કે બસ આમ નામ પ્રભુજી પ્રચાર કરીએ છીએ અને કંઈક કીર્તન માટે લોકો બોલાવે અષ્ટયામ 12 કલાક કન્ટિન્યુ, કોઈક 16 કલાક કન્ટિન્યુ. તો એવી રીતે કીર્તનના પ્રોગ્રામ કોઈ 3 દિવસનો પ્રોગ્રામ કરાવે અથવા એવી રીતે કથા ને એવું હોય તો ભક્તો બોલાવે તો બસ એમને ફરતા રહીએ. તો મેં કીધું પ્રભુજી તો ઘર કઈ રીતે ચાલે? બસ આમાં કે જઈએ ને જ્યાં લોકો થોડી ઘણી જે દક્ષિણ આપી દે એમાંથી કે ઠાકોરજી ગાડું ચલાવે. બાકી અહીંયા કે જેટલા ભક્ત એ કથામાં લગભગ 8-10 ભક્તો આવેલા હતા અને જ્યાં જઈએ ત્યાં એ લોકો સેવામાં આવી રીતે 2-5 10 ભક્તો હોય જ. કે પ્રભુજી અહીંયા બિહારમાં કે જે ભક્તો છે એ કોઈ કામ ધંધો નથી કરતા. કીધું કેમ? એમ પ્રભુજી કે અહીંયા એવી સિસ્ટમ છે કે 8-10 હજાર પગાર હોય ને 12 કલાક 13 કલાક કામ કરાવે, સવારે 8 થી સાંજે 8, 9, 10 સુધી. હવે એમાં કે આપણે ભજન શું કરવું? 8-10 હજાર રૂપિયા હાટું 12-13 કલાક કામ કરાવે. એટલા માટે કે આ કોઈ ભક્તો એક કામ ધંધો કરતા જ નથી. તો બસ કે આવી રીતે કથાઓને એવું કથા કીર્તનમાં બોલાવે ને એમાં જે દક્ષિણા મળે એનાથી બધાનો પરિવાર ચાલ્યા કરે. સમર્પણ કેટલું ભાઈ! આપણે માળા ગઈ કામ ધંધો કરો, પેલા માળા મૂકો બાજુમાં. બોલો એ કથામાં એક બેન આવી મારી પાસે, 35-40 વર્ષની હતી. રૂમમાં મળવા માટે આવી. ગુરુજી કે મારે ભાગવત કથા કરાવી છે. જોવામાં તો આપણને ખબર તો પડે ને કે ભાઈ આ બેન બેચારીની સ્થિતિ નથી કે આ કથા કરાવી શકે. મેં પૂછ્યું કે કેટલાક પૈસા બેન ખર્ચો તમારે, કેટલી કેપેસિટી છે કથા કરાવવા માટે? મને કે પ્રભુજી કે એમ તો કે હું નાનું કામ કરીને ઘર ચલાવું છું, પણ મારી પાસે છે એ બધા જ એક રૂપિયા હું જોડી દઉં ને તો 1 લાખ રૂપિયા થઈ જાય. તો એટલામાં આપણે કથા થઈ જાય. શું કીધું? जीवननी जे काई मूड़ी छे एक रुपया प्रभुजी में जोड़ दो तो 1 लाख रुपया हो जाएगा, इतने से हो जाएगा. मन में भजन नहीं करे तो ठाकुर जी खुश थई जशे. एनो भाव तो जो जीवननी बधी मूड़ी भागवत में लगाड़ी देवी छे. एन पे 1 करोड़ होय तो शुं करे? मोटो भव्य पंडाल करावीने 50 लाख रुपया खर्चो करे के नहीं? અને આપણે ભલે ગમે એટલી મોટી મોટી વાતો કરીએ વ્યાસપીઠ ઉપર બેસીને, પણ સમર્પણ એની પાસે કાંઈ ન કહેવાય. તો હું તમને વાત કરતો હતો એલા પ્રભુજી વિનોદી કૃષ્ણ પ્રભુ એને જ્યારે કીધું ને ત્યારે મને એમ થયું કે આ ક્ષેત્રમાં ગમે ત્યાં કથા હશે ને પ્રભુજીને બોલાવી લઈશું, આપણી તરફથી બોલાવશું અને થોડી ઘણી આયોજકો પાસે દક્ષિણા દેવડાવી દઈશું અને કથામાં પ્રભુજી એક માહોલ પણ બનાવશે ને કીર્તન બીર્તન પણ મસ્ત કરશે. બંને આપણું કામ થાય અને એનું કામ થાય. અને પછી હમણાં અમે માયાપુર ગયા હતા. જગન્નાથપુરી કથા હતી, કથા પૂરી થઈને યાત્રા 2 દિવસ માયાપુર ગયા, 1 દિવસ ગંગાસાગર. તો માયાપુર અમે રાધા માધવના દર્શન કરીને આવ્યા બધે. અને પછી રાધા માધવ પ્રભુપાદજીએ ત્યાં મંદિર બનાવ્યું છે, તો ઠાકોરજીનું નામ આપ્યું છે રાધા માધવ. દર્શન કરવા જતા હતા તો મંદિરમાં મોબાઈલ એલાઉડ નથી, તો એક ભક્ત રૂમે જતા હતા તો મોબાઈલ એને બધા આપી દીધો કે લેતો જા તું મોબાઈલ. તો મેં મોબાઈલ આપ્યો તો 3-4 કલાક થઈ ગઈ હતી, આપણે મોબાઈલ જોયો નહોતો, દર્શનમાં હતા એટલે. હવે તો આદત થઈ ગઈ કે 2-4 કલાક મોબાઈલ નો જો ચાલે નહીં. તો આપતા આપતા મેં હાથમાં છે ફોન લઈને જોયું વોટ્સએપ, તો મેસેજ જોયો પ્રભુજીના અંતિમ દર્શન. શું લખ્યું હતું? પ્રભુજીના અંતિમ દર્શન. તો ઘડીક ફાળ પડી, તો આ શું, કોના હશે? ખોલ્યું, અંદર ગયો, ત્યાં કોનો ફોટો હતો? એ પ્રભુજી જેની હું ચર્ચા કરું છું, વિનોદી કૃષ્ણ પ્રભુ. પ્રભુજીનો ફોટો હતો. અંતિમ દર્શન. પ્રભુજીને બ્રેન હેમરેજ થઈ ગયું ને હોસ્પિટલ લઈ ગયા પણ શરીર છૂટી ગયું.
ક્યાં આપણો વિચાર હતો કે ગમે ત્યાં કથામાં જઈશું, પ્રભુજીને બોલાવી લઈશું, પણ એ પહેલું અને છેલ્લું મિલન હતું. પહેલી જ વારી આવ્યા હતા, મળ્યા હતા, અને છેલ્લી વારી મિલન થઈ ગયું. આમ આપણે કઈ રીતે ભરોસો કરવો? ગમે આપણને અવસર મળ્યો છે ને આપણે વહેમમાં રહીએ કે ફરી વાર કરશું, કથા તો ચાલતી જ રહેવાની, ફરી વાર સાંભળી લઈશું. શું ભરોસો છે બતાવો? હમણાં ઓલી જબલપુરમાં નાવ ડૂબી ગઈ, પહેલા યમુનાજીમાં આવું થયું હતું. આ બધી ઘટનાઓ આપણે સાંભળીએ, જોઈએ છીએ, પણ વિચાર તો આપણે ક્યારેય કરતા નથી. તોય આપણે તો હજી બસ પછી કરશું, પછી કરશું. એટલે ભાઈ આ બધાને જીવનમાં પછી ન આવીને આપણા જીવનમાં પછી આવી જાય છે. એટલા માટે સત્સંગ આપણે કરીએ છીએ તો એનું ફળ છે કે આપણે સમયની કિંમત સમજીએ. જે અવસર હાથમાં આવ્યો છે એ ફરી વાર નહીં આવે એમ સમજીને જ ચાલીએ. હું પ્રભુપાદજીને સત્સ્વરૂપ મહારાજ એમના શિષ્ય હતા, એને પૂછ્યું કે પ્રભુપાદજી, હું કૃષ્ણ ભક્તિમાં કઈ રીતે જલ્દીથી પ્રગતિ કરી શકું? પ્રભુપાદજી એક જ જવાબ આપ્યો, સત્સ્વરૂપ તમે નહીં, કોઈ પણ જે રોજ સવારમાં વિચાર કરશે કે આજ મારા જીવનનો અંતિમ દિવસ છે અને આ વિચાર કરીને જે ભજન કરશે ને એ ભક્તિમાં પ્રગતિ કરી છે. રોજ સવારમાં બસ આજ મારા જીવનનો અંતિમ દિવસ છે આ વિચારીને ચાલશે. કારણ કે મૃત્યુનો ભય છે ને વ્યક્તિને સાવધાન બનાવે. મોતની બીક છે એ આપણને જીવનમાં સાવધાની આપે. તો શ્લોક ઉપર આવીએ આપણે. વિદુરજી મૈત્રીજીનો સંવાદ ચાલે છે. વિદુરજીના પ્રશ્નને સાંભળીને મૈત્રીજી કહે છે કે વિદુરજી, તમે ભગવાનના ભક્તો, ભગવાન અને એના ભક્તો દ્વારા આદરને પાત્ર છો. તમે કોઈ સાધારણ પુરુષ નથી. સાક્ષાત ધર્મરાજ જ માંડવ્ય ઋષિના શાપથી વ્યાસજીના ઔરસ પુત્રના રૂપમાં, દાસી પુત્રના રૂપમાં તમે પ્રગટ થયા છો. અને યસ્ય જ્ઞાનોપદેશાય આદિશંતિ ભગવાન વ્રજન, અને તમને જ્ઞાન દેવા માટે સ્વયં ભગવાને મને આદેશ આપ્યો છે. ભગવાન પોતાના ધામમાં જતા હતા અને એ સમયે પ્રભાસ ક્ષેત્રમાં મને અંતિમ સમયમાં, મૈત્રેયજી કહે છે કે ત્યાં બે જણા હતા, ઉદ્ધવજી અને હું. ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં જવાનો આદેશ આપ્યો અને મને આદેશ આપ્યો કે આ જ્ઞાન તમે વિદુરને સંભળાવજો, વિદુરને આપજો. તો ભગવાને જતી વખતે હે વિદુરજી સ્વયં મને આદેશ આપ્યો તમને જ્ઞાન દેવા માટે. મીન્સ મૈત્રેયજી કહી રહ્યા છે કે વિદુરજી તમે કેટલા ભાગ્યશાળી છો. અને એટલા માટે આજનો શ્લોક કહે છે અથ, એટલા માટે હવે જવાબ દેવાનું ચાલુ કરે છે. અથ તે ભગવન લીલા યોગ માયોપબૃંહિતમ. ભગવાન પોતાના યોગ માયાનો વિસ્તાર કરીને, યોગ માયાનો આશ્રય લઈને જે લીલા કરે છે. શું? વિશ્વ સ્થિતિ ઉદ્ભવન અંત આર્થ. વિશ્વની સર્જન કરે છે. ભગવાન પોતાની યોગ માયાનો વિસ્તાર કરીને આ જગતની સૃષ્ટિ કરે છે, જગત ઉત્પન્ન કરે છે. ભગવાનની સૌથી મુખ્ય લીલા શું છે? સૌથી મુખ્ય લીલા કોઈ પણ શાસ્ત્રમાં જોશો તો સૌથી પ્રધાન પહેલી વાત આવશે, ભગવાન આ વિશ્વનું સર્જન કરે છે. શ્રીમદ ભાગવતની શરૂઆત જ જન્માદિ યસ્ય, જેનાથી આ સૃષ્ટિનો જન્મ થાય છે અર્થાત પ્રગટ થઈ છે, જે આ સૃષ્ટિનું પાલન કરે છે અને જેનામાં આ સંસાર લય પામે છે. ભગવાન વિશ્વની ઉત્પત્તિ કરે છે. વિશ્વ ઉત્પત્તિ ઠાકોરજીનું સૌથી મુખ્ય કાર્ય છે. શું કામ આ વિશ્વનું સર્જન ભગવાન કરે છે? दुनिया बनाने वाले क्या तेरे मन में समाए, काहे को तूने दुनिया बनाई. આપણા મનમાં ક્યારે વિચાર આવ્યો કે ભગવાન શું કામ આ દુનિયા વિશ્વનું સર્જન કરે છે? તો અલગ અલગ મત છે. એમાં વેદાંતિઓનો, જ્ઞાનીઓનો મત છે કે ભગવાન એકાકી ન રમતે. ભગવાનને જ્યારે રમણ કરવાની ઈચ્છા થઈ, વિહાર કરવાની ઈચ્છા થઈ, તો એકલા કઈ રીતે કરવું? આપણને માનો કંઈક રમવાની ઈચ્છા થઈ તો એકલા કઈ રીતે રમવું? કોઈ સાથે હોય તો રમી શકાય.
તો ભગવાનને જ્યારે ક્રીડાની ઈચ્છા થઈ, વિહારની, તો એણે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને પોતે જ બનાવેલા જીવોની અંદર પરમાત્મા રૂપમાં બેસીને આ સૃષ્ટિમાં ક્રીડા કરી રહ્યા છે. તો જ્ઞાનીઓનો મત છે કે ભગવાન પોતાની લીલા માટે, ખેલ માટે આ જગતની ઉત્પત્તિ કરી. પરંતુ વૈષ્ણવ આચાર્યનો મત છે કે ભગવાન વિશ્વની સૃષ્ટિ કરે છે જીવોને પોતાના સ્વરૂપની અનુભૂતિ કરાવવા માટે. સંસારના જીવોને પોતાની પ્રાપ્તિનો અવસર દેવા માટે ભગવાન વિશ્વની સૃષ્ટિ કરે છે. ભગવાને આ જગત બનાવ્યું અને જીવ જ્યારે આ સૃષ્ટિમાં આવતો હતો તો ભગવાન કહે છે કે હું તને બે વસ્તુ આપું છું, એ બે વસ્તુથી તું મારી પાસે પાછો આવી શકીશ. જીવને કહે છે કે બે વસ્તુ હું તને આપું છું, એ બે વસ્તુ જ તને મારી પાસે લાવી શકશે. શું? તો પહેલું કહે છે કે હું તને અશાંતિ આપું છું. ભગવાને શું કીધું? ઓફિસમાં જઈશ ત્યાં અશાંતિ, દુકાનમાં જઈશ ત્યાં અશાંતિ, ઘરે આવીશ ત્યાં અશાંતિ, પરિવાર, સમાજ, જ્યાં જઈશ ત્યાં અશાંતિ, અશાંતિ. પછી આ અશાંતિથી થાકીને તું શાંતિની ખોજમાં નીકળીશ અને સાચી શાંતિની ખોજમાં નીકળીશ તો ખોજ કરતો કરતો એક દિવસ તું મારા શરણમાં આવીશ, ત્યારે તને શાંતિ મળશે. એટલા માટે ભગવાન કહે છે એક દઉં છું અશાંતિ. બીજું ભગવાન કહે છે કે મારી પાસે બે વસ્તુ છે, એક તો મારું રૂપ છે અને બીજું મારું નામ છે. મારી પાસે બે વસ્તુ છે, એક મારું રૂપ અને બીજું મારું નામ. તો રૂપ તો હું તને આપી ન શકું, રૂપ તો મારું મારી પાસે જ રાખીશ, પણ જીવને કહે છે કે મારું નામ હું તને આપું છું, એ નામનો આશ્રય લઈને તું મને એક દિવસ પામી લઈશ. તો એટલા માટે ભગવાન વૈષ્ણવ આચાર્યનું મત છે કે જીવોને પોતાના સ્વરૂપની અનુભૂતિ કરાવવા માટે, પોતાની પ્રાપ્તિ કરાવવા માટે વિશ્વની ઉત્પત્તિ કરે છે. અચ્છા, આ વિશ્વની ઉત્પન્ન ભગવાન કરે છે તો એમાં કોઈની સહાયતા હોય છે કે એકલા જ કરે છે? ગોસ્વામીજી બહુ સુંદર વાત કરી જન્મના પ્રસંગમાં. જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ, સંગ સહાયન દૂજા. જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ, સંગ સહાયન દૂજા. જેણે આ સૃષ્ટિ તો બનાવી પણ સંગ સહાય ન દૂજા, કોઈની સહાયની આવશ્યકતા નહીં, પોતે જ પોતાનાથી સૃષ્ટિનું સર્જન કર્યું. ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે. સર્જન કરે છે એટલું જ નહીં, સ્થિતિ પાલન અંતાર્થ, આને ટકાવી રાખવી, આનું પાલન કરવું, આ બધું. કારણ કે કોઈ પણ વસ્તુ હોય એને બનાવવી એનાથી પણ મહત્વની વાત છે એને મેન્ટેન રાખવી. આ સૃષ્ટિ ભગવાન સર્જન તો કર્યું, પણ આટલી સુંદર સૃષ્ટિને નિયમિત રૂપથી ચલાવવી આ કોઈ નાની વાત છે? સમય સમય હરોજ અનાદિકાળથી યુગો યુગોથી સમય થાય એટલે સૂર્ય ઉદિત થઈ જાય, સમય આવે એટલે પાછા સૂર્યદેવ અસ્ત થઈ જાય. અનાદિકાળથી સમય આવે એટલે પોતપોતાના સમયે ઋતુઓ પ્રગટ થઈ જાય, ઋતુ આવે એટલે પાછા એ જ અનુસાર વૃક્ષોની અંદર ફળ ફૂલ લાગી જાય. રોજ ભરતી આવે ને ઓટ આવે, ભરતી આવે ને ઓટ આવે, પણ ઠાકોરજીની વ્યવસ્થા જો કે એક દિવસ જો વધારે આવી ગયો હોય તો. અમે ગયા હતા ગંગાસાગર, તો ત્યાં ગંગાસાગર, ગંગાજીમાં કોઈ ગયા છો? ગંગાસાગર અઘરું છે. કલકત્તાથી 100 કિલોમીટર ગયા અમે, સિંગલ પટ્ટી રોડ, એમાં મોટી બસ, મોટી જબર. પછી ત્યાં ઉતર્યા, ત્યાંથી પાછું બોટમાં બેસવાનું, અને બોટ હતી 150-200 ની કેપેસિટી વાળી. પ્રભુજી સાથે હતા, 500 જણા ભર્યા. કેટલાય કહટા હતા, પણ કરવું તો સારું થયું આ જબલપુર વાળી ઘટના પછી થઈ, નહીં તો અડધા ઉતરી જશે. આમાં કેમ બેસું?
જગ્યા નથી કાંઈ, બધા બેઠા છે ને ઉભા કરીને કે નીચે બેઠા છે ને ઉભા કરીને કે ઉભા થાવ હકોડા એમને હકોડા એવા જ કર્યા 500 જણા હમાડી દીધા. બોલ આરું જેવું કોઈ વજા નહોતા ને હજી લે. આવું જ ચાલે છે બધું. એમાં પાછું પોણો કલાકનો લગભગ બોટમાં રસ્તો, ખાડી હતી, અને ત્યાંથી ઉતરીને પાછી બસ પકડવાની, પાછી 30 કિલોમીટર જવાનું બસમાં બેસી, પછી ગંગાસાગર આવે ત્યાં સ્નાન કર્યા, પછી સ્નાન કરીને કપિલ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા. તો અડધાને દર્શન થઈ ગયા, રિક્ષામાં બેસીને ગયા હતા, તો ભગવાનને ભોગ લાગતો તો મંદિર બંધ થયું. બાકી અડધા હતા એને રહી ગયા દર્શન, કે હવે અડધી કલાક પછી ખુલશે. તો બધા ક્યારે અડધી કલાક હાલો મોડું થાય છે. તે બિચારા દર્શન જેને બાકી હતા એને નો ત્યાં, રિક્ષાઓ ભરીને પાછા આવ્યા બોટ પાસે પહોંચ્યા 4:45, 4:30 4:45. તે કે ભરતી ઉતરી ગઈ, હવે બોટ નહીં ચાલે. ક્યારે ચાલશે? કે આવે ત્યારે. તો ક્યારે આવશે? તો કે 7 વાગે આવશે, 6:45 7. તો 7:15 સુધી બેઠા, અઢી કલાક ત્યાં બેઠા, અઢી નહીં પણ 2 કલાક બેઠા હશે. આ ભરતી ને ઓટ સમય આવે, પણ ઈ ભગવાનની વ્યવસ્થા જો કે માપે જ આવે. થોડુંક વધારે થઈ ગયું હોય તેમાં શું ફરક પડે ને? આટલી મોટી પૃથ્વી આખી ફરે છે, હવે સમુદ્ર ભરતી ઓટ આવે છે, એમાં 1 ફૂટ વધારે આવી ગઈ તો સીધું સિટીમાં પાણીનું, અને એ જળ રાશિ કઈ ઓછી છે? 1 ફૂટ ઘૂસી ગયું હોય તો તમને એમ થાય 1 ફૂટમાં હું નહીં બધું ટાળી દે, એમાં કઈ વધવા ન દે. કેટલી ભગવાનની સુંદર વ્યવસ્થા છે. સૃષ્ટિ ઉત્પન્ન કરે છે એટલું જ નહીં, આ સૃષ્ટિને સુચારુ રૂપથી ચલાવે છે. ભલે વિજ્ઞાન એમ કે બ્રહ્માંડમાં વિસ્ફોટ થયો, અને વિસ્ફોટથી પછી ગ્રહો બન્યા, સૂર્ય બન્યા, પૃથ્વી બનીને આ બધું બની ગયું. કેમ માનવામાં આવે? વિસ્ફોટથી કઈ સર્જન થાય કે પ્રલય થાય? આપણે સાંભળ્યું કે દિવસના આવે છે કે અમેરિકા અને ઇઝરાયલ ઈરાક ઉપર મિસાઇલ નાખીને જ્યાં મિસાઇલ પડીને બિલ્ડિંગ ઊભું થઈ ગયું. એક વાર સાંભળ્યું? એટલા દિવસથી 2-3 મહિનેથી ઉપાડો લઈ ગયા. ચાલો માની લઈએ કોઈ વખત કે ભાઈ બ્રહ્માંડમાં વિસ્ફોટ થયો ને એનાથી અલગ અલગ ગ્રહોનું સર્જન થયું. તો સર્જન થયું તો શું આ સર્જન થયું એટલું માની લઈએ, પણ આ સુંદર રૂપથી સમય બધું નિયમિત રૂપથી ચાલે છે, એ વિસ્ફોટથી થઈ. વિસ્ફોટથી કદાચ આકસ્મિક પૃથ્વી બની ગઈ માની લઈએ તમારી વાત, પણ આ સમય સૂર્ય ઉદિત અને અસ્ત થાય છે, સમય ઋતુ આવે છે, સમુદ્ર પોતાની મર્યાદાઓમાં રહે છે. આ બધું સમયે વૃક્ષો ઉપર ફળ ફૂલ લાગે છે. આ બધું આકસ્મિક છે. આપણે ત્યાં એક સંત થઈ ગયા પ્રબોધાનંદ બ્રહ્મચારી પ્રયાગરાજમાં. એના આશ્રમમાં એક એના શિષ્ય હતા, વકીલ હતા. તો કોઈ આવીને પૂછે કે આ વકીલ સાહેબ કેમ અહીંયા? તો એ કહેતા, એની કથા સંભળાવતા. એ વકીલ સાહેબ પહેલા ઘોર નાસ્તિક હતા. એની સામે કોઈ ભગવાનનું નામ લે, દેવી દેવતાઓનું નામ લે તો વકીલ સાહેબ ખીજાઈ જતા. છાનોમાનો કામ ધંધો કર અને ભણવામાં ધ્યાન આપો, સમાજમાં ધ્યાન આપો. આ બધી અંધશ્રદ્ધાઓમાં એને ઘરમાં નિયમ બનાવ્યો તો ઘરમાં મંદિર તો નહીં, પણ કોઈ ભગવાનનો ફોટો નહીં, કોઈ સંતોનો ફોટો પણ નહીં. કારણ કે બિલકુલ નહોતા. કોઈ એ પોતે નહોતા માનતા, બીજા કોઈને માને તો એને ક્રોધ આવતો. અને પછી જેમ હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ થયા ને એમ થયું વકીલ સાહેબને. એનો છોકરો કઈક આગલા જન્મની સુકૃતિ લઈને આવેલો. ભગવાન કૃષ્ણનો એક નાનો એવો ફોટો રાખે પોતાના કબાટમાં. ભણતો છોકરો તો જ્યાં ચોપડાઓ મૂક્યા હોય ત્યાં કબાટની અંદર ભગવાનનો ફોટો રાખતો ને આંગણામાં થોડા ફૂલના ઝાડ હતા તો એમાંથી ફૂલ લઈને ભગવાન કૃષ્ણને અર્પણ કરે, પ્રણામ કરે ને કબાટ કરી દે બંધ. પોતાના પિતાજીથી છુપાવીને રોજ ભગવાન કૃષ્ણને ફૂલ અર્પણ કરીને પ્રણામ કરીને કબાટ બંધ કરી દેતો. અને એક દિવસ વકીલ સાહેબ જોઈ ગયા.
પ્રણામ કરતા જોયા એટલે સમજી ગયા કે શું છે અંદર. આવીને જોયું તો ભગવાનનો ફોટો. એટલો ગુસ્સો આવ્યો, એક લાફો મૂક્યો કે એક વકીલનો છોકરો થઈને આવી જે અંધશ્રદ્ધામાં જ બહાર નહીં થયો, ફોટો ફાડી નાખ્યો. છોકરાને બહુ દુઃખ લાગ્યું, પણ શું પિતાને કઈ કહેવાય તો નહીં. તો પછી એક દિવસ એને ઉપાય કર્યો. એને શું કર્યું, વકીલ સાહેબ કંઈક બહાર ગયેલા હતા કામથી, અને ઘરમાં જ ઓફિસ બનાવી લીધી વકીલની. તો એ છોકરો એની ઓફિસમાં ગયો અને પપ્પાનું જે ટેબલ હતું એની પર એને એક અવળું ડ્રોઈંગ પેપર લીધું અને ભગવાન કૃષ્ણનું સુંદર ચિત્ર બનાવ્યું, પેઇન્ટિંગ કર્યું અને એમાં મસ્ત કલર પૂરી પછી આ ટેબલ ઉપર જ મૂકી દીધું. અને પછી એના કામમાં લાગી ગયો. અને આ બાજુ વકીલ સાહેબ આવ્યા અને ઓફિસમાં ગયા અને ટેબલ ઉપર જોયું ત્યાં તો વકીલ સાહેબનો મગજ આખો લાલ પારા. અહીંયા કોણી કે અહીંયા બનાવ્યો? છોકરાને બોલે, અહીંયા આવ. શું પપ્પા? કે અહીંયા એને કોણે મૂક્યું? કે આ કોણે કર્યું? કોણે બનાવ્યું? મને ખબર નહીં. સાચું બોલ, ઘરમાં તારી સિવાય કોઈ છે નહીં, આ કરવા વાળો તું જો. ખબર નહીં પપ્પા કોણે કર્યું. સાચું સાચું બોલી જા, તારે મારથી બચવું હોય તો. પપ્પા સાચું કહું? હા. પપ્પા અહીંયા કંઈક અવાજ આવ્યો, ઓફિસમાં હતો, હું દોડીને આવ્યો તો મેં શું જોયું, અચાનક આ તમારા ટેબલ ઉપર આ સુંદર ચિત્ર બનેલું હતું. હું દોડીને આવ્યો તો મેં શું જોયું કે આ તમારા આની ઉપર ટેબલ ઉપર અચાનક આ ચિત્ર આપમેળે બની ગયું. અને વકીલ સાહેબે પકડ્યો હાથ અને મારવા માટે. છોકરો કે પપ્પા મારો હોય તો મારો, પણ મૂર્ખ્યો હું નથી. એના પપ્પા કે મૂર્ખ્યા એમ બને? વકીલ સાહેબે શું કીધું? મૂર્ખ એમ કે ચિત્ર બની જાય, અચાનક ચિત્ર બની જાય. તે અવાજ સાંભળ્યો, ધડાકો થયો, અહીંયા આવ્યો અને તું એમ કે છો કે મેં જોયું કે અચાનક આ ચિત્ર બની ગયું. મૂર્ખ એમ ચિત્ર બની જાય? છોકરો કે પપ્પા મારો હોય તો મારો, પણ મૂર્ખ હું નહીં, તમે છો. હોય એક નાનું એવું કે ચિત્ર કે અવાજ થાય ને આપમેળે ન બની જતું હોય, અને તમે એમ કહો છો કે અવડી મોટી સૃષ્ટિ આપમેળે બની ગઈ, તો કેમ માનવામાં આવે? શું કહે છે કે નાનું એવું ચિત્ર કે આપમેળે ન બને, તો અવડી મોટી સૃષ્ટિ આપમેળે બની ગઈ. મૂર્ખ્યો હું છું, તમે છું. વકીલ સાહેબ ઢીલા પડી ગયા. હૃદયમાં એને આ વાત ચોંટી ગઈ કે બેટા, કે તને આવી સારી વાત કીધી કોણે? આવું તું શીખ્યો ક્યાંથી? તો પિતાજી, હું સ્કૂલેથી આવું તો રસ્તામાં કે બ્રહ્મચારીજીનો આશ્રમ આવે છે, તો ત્યાં ઘણી વખત હું દર્શન કરવા માટે જાઉં. ત્યાં કથા ચાલતી હોય તો ઘણી વખત સાંભળવા માટે બેસી જાઉં છું. તો ત્યાં સત્સંગમાં મેં આ બધી વાત સાંભળી. અને છોકરાનો હાથ પકડીને લઈને ગયા. ત્યાં પ્રભુદત્ત બ્રહ્મચારી ત્યાં આશ્રમે ગયા, સત્સંગમાં બેઠા. જીવનમાં પહેલી વખત મંદિરે ગયા અને સત્સંગમાં બેઠા. અને પછી છોકરાની સાથે સાથે ધીરે ધીરે આવવા માંડ્યા. આવતા સત્સંગ સાંભળતા એવો રંગ લાગ્યો કે વકીલા છૂટી, ઘર છૂટું, બધું છૂટું. આશ્રમમાં બ્રહ્મચારીજીના શિષ્ય થઈને સેવામાં લાગી ગયા. અને કોઈ આવીને પૂછતા પ્રભુદત્ત બ્રહ્મચારીને કે આ વકીલ કેમ અહીંયા? તો કહેતા કે આવી રીતે એના છોકરાને લીધે આ ભક્ત બન્યા. આ ઘોર નાસ્તિક હતા, એના દીકરા એને ભક્ત બનાવ્યા. તો ભગવાન ખાલી સૃષ્ટિ કરે છે એટલું જ નથી, સૃષ્ટિ કરીને આ સૃષ્ટિને ચલાવે પણ ભગવાન છે, નિમિત્ત રૂપથી. કઈ રીતે ચલાવે? ચાલો, ભગવાને સૃષ્ટિ બનાવી. હવે આ સૃષ્ટિને ચલાવે છે કઈ રીતે? તો ભગવાન આ સૃષ્ટિને ચલાવવા માટે 3 રૂપ ધારણ કરે છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજીના રૂપમાં રજોગુણનો સ્વીકાર કરીને સૃષ્ટિનું સર્જન કરે છે. સર્જન મીન્સ મૂળ સર્જન તો ઠાકુરજી કરે છે, પરંતુ બ્રહ્માજી આ સૃષ્ટિના અલગ અલગ તત્વોને મિશ્રણ કરીને 84 લાખ પ્રકારના જીવોના શરીર બનાવે. આ સર્જન કાર્ય બ્રહ્માજી કરે છે. અને ભગવાન સ્વયં જ પછી પોતે સત્વગુણનો સ્વીકાર કરીને વિષ્ણુ રૂપમાં પાલન કરે છે. પાલનની જિમ્મેદારી મોટી વાત છે, અને એટલા માટે સ્વયં ભગવાન જ વિષ્ણુ રૂપે સત્વગુણનો સ્વીકાર કરીને પાલન કરે છે. અને જ ભગવાન જ્યારે જોવે છે કે હવે સૃષ્ટિમાં
બગાડ એટલો વધી ગયો છે કે આવામાં સુધાર થાય એવો નથી. ઘણી વખત એવું હોય કે આપણું ઘર હોય, માની લો થોડું ઘણું ખરાબ થયું હોય તો એ રિનોવેશન થઈ જાય, પણ સાવ જર્જર થઈ ગયું હોય, દિવાલો ખવાઈ ગઈ હોય, ખંડેર સ્થિતિમાં હોય તો પછી એક જ ઉપાય, બુલડોઝર બોલાવો, બધું હટાવો અને નવું સર્જન કરો. એમ સૃષ્ટિમાં જ્યારે બગાડ એટલો વધી જાય કે પછી એમાં સુધાર સંભવ નથી, તો પછી જ ભગવાન તમોગુણનો સ્વીકાર કરીને શિવજીના રૂપમાં સંહાર કરે છે, જેથી નવી સૃષ્ટિ બનાવવા માટેનો માર્ગ પ્રશસ્ત થાય. તો આને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપમાં ભગવાન પ્રકૃતિના ગુણોનો સ્વીકાર કરીને રજોગુણથી બ્રહ્માજી, સત્વગુણથી વિષ્ણુ અને તમોગુણથી શિવજીના રૂપમાં સર્જન, પાલન અને સંહાર કરે છે. અને એટલા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ભગવાનના ગુણાવતાર કહેવામાં આવે છે. કયા અવતાર? ભગવાનના 6 પ્રકારના અવતારો છે. રવિવારે જે ક્લાસમાં હોય એને સાંભળ્યું છે. એક સૌથી પહેલા પુરુષ અવતાર. ભગવાન 3 પુરુષ અર્થાત કારણોદકશાહી પુરુષ, ક્ષીરોદકશાહી પુરુષ અને ગર્ભોદકશાહી પુરુષ. એની વ્યાખ્યા નહીં કરી, આપણો એ વિષય નથી એટલે. પછી બીજો ભગવાન અવતાર લે છે પુરુષ અવતાર, પછી બીજા લીલા અવતાર, અલગ અલગ રામ, નરસિંહ ઇત્યાદિ લીલા અવતારો છે ભગવાન. પછી શક્ત્યાવેશ અવતાર, ભગવાન કોઈ જીવની અંદર વિશિષ્ટ કાર્ય કરવા માટે શક્તિ સ્થાપિત કરે, એને શક્ત્યાવેશ અવતાર કીધું. જેવી રીતે પરશુરામજી છે, વેદવ્યાસજી છે, આ બધા શક્ત્યાવેશ અવતાર. ભગવાન પ્રત્યેક યુગમાં અવતાર લે છે અને યુગાવતાર કહે છે. પ્રત્યેક મન્વંતરમાં અવતાર લે છે, જેને મન્વંતર અવતાર કહે છે. કેટલા થયા? પુરુષ અવતાર, લીલા અવતાર, શક્ત્યાવેશ અવતાર, યુગાવતાર, મન્વંતર અવતાર અને છઠ્ઠા છે આ ગુણાવતાર. તો ભગવાન ગુણાવતારના રૂપમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું રૂપ ધારણ કરે છે. તો પ્રશ્ન થાય કે ભાઈ ભગવાન કોણ? આ 6 પ્રકારના અવતારો લે છે એ ભગવાન કોણ? તો ભાગવત કહે છે, એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ ભગવાન કોણ છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ કૃષ્ણ, એ ભગવાન કૃષ્ણ છે જે આ 6 પ્રકારના અવતારો લે છે. જો વેદોએ જે પરમ તત્વનું છુપાવીને વર્ણન કર્યું, વેદોએ જે પરમ તત્વનું છુપાવીને વર્ણન કર્યું, ભાગવતે એ જ પરમ તત્વને ખુલ્લા રૂપમાં વર્ણન કર્યું. વેદોના પ્રતિપાદ્ય કોણ છે? ભગવાન છે. પરંતુ વેદની ભાષા એવી છે કે કોઈ સમજી નથી શકતું. ગીતામાં ભગવાને બહુ સમજવા જેવી વાત છે. ગીતામાં ભગવાન કહે છે, વેદેશ્ચ સર્વેર અહમેવ વેદ્ય. વેદેશ્ચ સર્વેર, બધા જ વેદોમાં અહમ એવ વેદ્ય, જાણવા યોગ્ય કોઈ પરમ તત્વ હોય, વેદોનું તત્વ સાર હોય તો અહમ એવ, હું છું. વેદોનો પ્રતિપાદ્ય વિષય હું છું. પરંતુ વેદોની ભાષા એટલી અઘરી છે કે મુહ્યંતી યત સૂરય, મોટા મોટા ઋષિ મુનિઓ, વિદ્વાનો પણ સમજી શકતા નથી ને તત્વનો નિર્ણય કરી નથી શકતા. કારણ કે વેદ વિશે લખ્યું છે પરોક્ષવાદ વેદોયમ. વેદોની ભાષા કેવી છે જાણો છો? પરોક્ષવાદ. પરોક્ષવાદ કોને કહેવાય? એક આવે પ્રત્યક્ષ અને એક આવે પરોક્ષ. પ્રત્યક્ષ એને કહેવાય કે સામે જે વાત લખી હોય અને એ જ એનો અર્થ હોય, એને પ્રત્યક્ષ કહેવાય. પણ પરોક્ષ એને કહેવાય કે અહીંયા લખ્યું છે પણ મૂળ અર્થ એ નથી. આ લખેલું જે સામે દેખાય છે જે વાત, એ છે પણ બાહ્ય છે, અંદરની વાત એની પાછળ છુપાણેલી છે. આવી રીતે જેનું વર્ણન થાય એને પરોક્ષવાદ કહે. જેવી રીતે માનો કે મહેંદીના પત્તા સામે રાખવામાં આવે અને પછી કહેવામાં આવે કે આ લાલ રંગ છે. અરે ભાઈ, લીલો રંગ દેખાય છે ને તમે એમ કહો છો લાલ છે? ભલે લીલો દેખાય તોય લાલ છે. એમ કેમ? ઘસો એને, ઘસો એટલે અંદર જે લાલીમાં છે એ બહાર આવશે. તો વેદ એમ ન કે ભાઈ આ લીલા છે અને તેને ઘસો,
ઘસ્યો એટલે અંદરથી લાલ રંગ પ્રગટ થાય છે, એવું કાંઈ ચોખવટ નહીં કરે. સીધા એમ કહે છે કે આ લાલ છે, એટલે આપણે મૂંઝાઈએ કે લાલ કઈ રીતે, આ લીલું દેખાય છે. આને પરોક્ષવાદ કહેવાય. વેદ છે એ આપણી સામે બીજ મૂકે. બીજ મૂક્યાની શું કે આ વૃક્ષ છે, આપણી સામે ગોટલું મૂકે અને કેમ કે આ આંબો છે. કેમ માનું? બીજી કાંઈ ચોખવટ ન કરે, ગોટલું મૂકીને એમ કે આ આંબો છે. અરે ભાઈ આંબો છે, પણ એની વિધિ કરવામાં આવે ત્યારે એમાંથી આંબો પ્રગટ થાય છે. આંબો છે, ખોટું નથી, ભલે દેખાતો નથી, પણ આને પરોક્ષવાદ કહેવાય કે જે સામે દેખાય છે એ નથી, એની પાછળનું રહસ્ય કંઈક અલગ છે. તો પરોક્ષવાદ વેદોયમ, વેદની ભાષા છે પરોક્ષવાદ. અને એટલા માટે મુહ્યંતી યત સૂર્ય, મોટા મોટા સૂર્ય અર્થાત વિદ્વાનો પણ વેદોને સમજવામાં મોહિત થઈ જાય છે અને વેદોનું પરમ તત્વ શું છે એનો નિર્ણય કરી શકતા નથી. ગીતામાં કૃષ્ણ કહે છે વેદેશ્ચ સર્વેર અહમેવ વેદ્ય, વેદોનો પ્રતિપાદ્ય વિષય અહમેવ, હું જ છું, પણ એનો નિર્ણય મોટા મોટા વિદ્વાનો કરી શકતા નથી. અને ત્યારે એ વેદે જે પરમ તત્વનું છુપાઈને વર્ણન કર્યું, ભાગવતે પરમ તત્વને ખુલ્લું કરી નાખ્યું. શું? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ખુલ્લેઆમ કહી દીધું કે જે વેદોમાં ગોતો છો નથી મળતું ને, એતે ચાંશ કલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શરૂઆત જ ત્યાંથી કરી કે જે વેદનો પ્રતિપાદ્ય વિષય છે, જેને વેદોએ છુપાવીને વર્ણન કર્યું છે, એ પરમ તત્વ વદંતી તત્વ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મા ઇતિ ભગવાન ઇતિ શબ્દતે. ઈ પરમ તત્વને જ વેદાંતી લોકો બ્રહ્મ કહે છે, યોગીઓ પરમાત્મા કહે છે અને ભક્તો છે ભગવાન કહે છે. વદંતી તત્વ, ઈ પરમ તત્વને બ્રહ્મેતિ પરમાત્મા ઇતિ ભગવાન ઇતિ શબ્દતે. ઈ જ બ્રહ્મ છે, ઈ જ પરમાત્મા છે, ઈ જ ભગવાન છે. તો એ ભગવાન કોણ? તો સ્પષ્ટતા કરી, એતે ચાંશ કલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ ભગવાન કૃષ્ણ છે, જે આ સૃષ્ટિને, એ ભગવાન જ 6 પ્રકારના અવતારો લે છે અને ભગવાન કૃષ્ણ જ ગુણાવતારના રૂપમાં, બ્રહ્માજીના રૂપમાં સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુના રૂપમાં સૃષ્ટિનું પાલન કરે છે, અને એ જ ભગવાન કૃષ્ણ તમોગુણના રૂપમાં શિવજી ના રૂપમાં સંહાર કરે છે. ઘણીવાર આપણે કહેવામાં આવે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે સમાન છે. શાસ્ત્રોમાં પણ કીધું છે, પુરાણોમાં પણ લખ્યું છે અને સંતોના મુખે પણ સાંભળ્યું છે, ત્રિદેવો સમાન છે, ત્રણે સમાન છે અને છે સમાન. પણ પ્રશ્ન પૂછવામાં આવે કે કઈ દ્રષ્ટિએ સમાન છે? કોઈ પણ વાત હોય તો એનો વિચાર એક સૂક્ષ્મ બુદ્ધિથી હોવો પડે, બાહ્ય દ્રષ્ટિથી નહીં. માની લો અહીંયા હું કહું કે અમારા નીતિ નિપુણ પ્રભુ બેઠા છે અને વિજયભાઈ બેઠા છે, બે હરખા છે. બે નીતિ નિપુણ પ્રભુ વિજયભાઈ બે હરખા છે, તો કઈ દ્રષ્ટિએ સરખા છે? બે ઉંમરમાં સરખા છે, ધંધામાં સરખા છે, સ્વભાવમાં સરખા છે, બધી રીતે તો સરખા હોય ન શકે. તો સરખા છે પણ કઈ દ્રષ્ટિએ સરખા છે? બે બિચારા ભાઈ ફૂટલા છે, બેન માથા ભારે ઘરવાળી મળી, એ દૃષ્ટિએ સરખા છે. આ માતાઓ ખીજાતા નહીં, દ્રષ્ટાંત આપું છું. અથવા એમ કે બે ભાગ્યશાળી છે, બેન બહુ સારા ઘરવાળા મળ્યા. કઈ દ્રષ્ટિએ સરખા બે છે એ વાત સાચી, પણ કઈ દ્રષ્ટિએ સરખા? વાત ઈ છે, બધી દ્રષ્ટિએ તો કોઈ સરખા હોય નહીં. રૂપમાં સરખા છે, ગુણમાં સરખા છે, સ્વભાવમાં સરખા છે, ક્યાંક તો એવું હશે ને બેનામાં સરખું, તો જ કીધું ને કે બે સરખા છે. ઘણી વાર આપણે નાના હતા ને ત્યારે કહેતા બે હરખા છે. હું કામ? બે લખણ ખોટા છે. એવી રીતે શાસ્ત્રમાં કીધું છે કે જીવ ને ભગવાન બે એક જ છે. આપણે સાંભળીએ છીએ કે જીવ અને ભગવાન બંને એક જ છે. એટલા માટે તો વેદોના મંત્ર છે, શાસ્ત્રોના, શિવોહમ ને બ્રહ્માસ્મિન સોહમ ને આ બધા શું છે? જીવ અને ભગવાનની એકતા બતાવે છે.
અચ્છા, જીવ અને ભગવાન એક છે, સાચી વાત છે, એમાં કોઈ ખોટું નથી, પણ કઈ દ્રષ્ટિએ હવે ઈ કયો? જીવ અને ભગવાન બંને એક છે, પણ કઈ દ્રષ્ટિએ એક છે? રૂપમાં એક છે, એ કઈ રીતે કેવું? મારજી હોય તો કદાચ રંગમાં એક છે એમ કહીએ કે તમે દી નો કહીએ. ક્યાં ઠાકોરજીનું રૂપ ને ક્યાં આપણું રૂપ બતાવો? તો પ્રભાવમાં એક છે બે. પ્રભાવનું કઈ રીતે વર્ણન કરી શકું? ક્યાં આપણો પ્રભાવ ને ક્યાં ભગવાનનો પ્રભાવ? ઈશ્વરીની દ્રષ્ટિએ એક છે. ઐશ્વર્યની શું વાત કરવી? એકની ઠાકોરજીની તો ઘરવાળી લક્ષ્મીજી છે, અને આપણે આ મંદિરના સમયમાં રસોડું નથી હાલતું, એમાં કેવું કેમ બે એક છે? બળની દ્રષ્ટિએ એક છે, સ્વભાવમાં કઈ રીતે એક છે? જીવ અને ભગવાન એક છે, પણ વિચાર કરો કે ભાઈ એક કીધું શાસ્ત્રે, પણ કોઈ એક દ્રષ્ટિથી એક છે. એક છે આત્માની દ્રષ્ટિએ, ભગવાન છે પરમાત્મા છે અને જીવ છે આત્મા છે, એ દ્રષ્ટિએ બંને એક છે. આ જીવ છે પરમાત્માનો અંશ છે, અને એટલા માટે પરમાત્મા જેમ અવિનાશી છે, જન્મ મૃત્યુથી રહિત છે, એમ આપણે પણ આત્માની દ્રષ્ટિએ અવિનાશી છે. મૃત્યુ શરીરનું થાય છે, આત્માનું નથી થતું. તો આત્માની દ્રષ્ટિએ ભગવાન અને જીવ બંને સમાન છે. પરમાત્મામાં જે ગુણ છે એ જ ગુણ આત્મામાં છે, કારણ કે પરમાત્માનો અંશ આ જીવાત્મા છે. એટલા માટે ભગવાનના જે ગુણ છે એ જ બધા જીવની અંદર છે. પરમાત્માના સમસ્ત ગુણ આત્મામાં છે, પણ માત્રા અલગ અલગ છે. ગુણ છે બેમાં સમાન. જે રીતે સમુદ્રની અંદર જે કાંઈ ગુણ છે, સમુદ્રનું એક બિંદુ લઈને લેબોરેટરી કરવામાં આવે તો સમુદ્રના જે ગુણ છે એ બધા જ એક બુંદમાં પણ બધા એ જ ગુણ છે, પણ માત્રામાં બેમાં અલગ છે. સમુદ્રમાં એ બધા ગુણો છે એ વિપુલ માત્રામાં છે, અને બિંદુમાં એ જ ગુણ અણુ માત્રામાં છે. ગરમ પાણીનો ગરમ તવો હોય, ચૂલા ઉપર ચડાવીને ગરમ કર્યો હોય, અને એની પર એક બિંદુ પાણી નાખવામાં આવે તો પાણીનું અસ્તિત્વ, એ બિંદુનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે, ફણ કરીને બાષ્પ થઈને ઉડી જાય છે. પણ એ તવા ઉપર સમુદ્રનું પાણી છોડવામાં આવ્યું હોય તો તવો ખોવાઈ જશે. એક બિંદુ હતું ત્યારે બિંદુ ખોવાઈ ગયું. પણ તો એમ જીવ અને ભગવાન ગુણોમાં સમાન છે આત્માની દ્રષ્ટિએ, પણ માત્રામાં બહુ અંતર છે. તો સમાનતાની વાત જ્યાં કરી છે, તો વિચાર કરો છો કે કઈ દ્રષ્ટિએ? બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાન છે, પણ આ દ્રષ્ટિએ સમાન છે, ત્રણે ભગવાનના ગુણાવતાર છે. ગુણાવતારની દ્રષ્ટિએ સમાન છે, બધી દ્રષ્ટિએ સમાન ન કહી શકીએ. એક પ્રસંગ મેં લખ્યો છે, સંક્ષેપમાં તમને સંભળાવી દો, 5-10 મિનિટમાં. સ્કંદ પુરાણની વાત છે, જે આ પ્રમાણિત કરે છે કે કઈ રીતે ભગવાનથી જ ભગવાનના ગુણા અવતાર છે. તો સાંભળો ધ્યાનથી, બહુ સુંદર વાત છે. ઉદ્ધવજી કહે છે, ઉદ્ધવજી વજ્રનાભ અને પરીક્ષિતજીને ભાગવત કથા સંભળાવી રહ્યા છે. ક્યાં? ગોવર્ધનમાં, કુસુમ સરોવર પર. તો એ કહે છે કે ઈક્ષાંશ ચક્રે યદા કૃષ્ણો માયા પુરુષ રૂપધુ, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માયા ઉપર દ્રષ્ટિ કરી, તો એ સમયે બ્રહ્મા વિષ્ણુ શિવસ ચાપી, ત્યારે ભગવાનની દ્રષ્ટિથી બ્રહ્મા વિષ્ણુ અને શિવજી પ્રગટ થયા. રજ સત્વ તમો ગુણ, રજોગુણથી બ્રહ્માજી, સત્વગુણથી વિષ્ણુ અને તમોગુણથી ભગવાન શંકર, અને ત્રણેયની સેવા સોંપી. ઉત્પત્તિ પાલન ચેવ સંહાર પ્રક્રમણે, ત્રણેયને ઉત્પત્તિ, સંહાર અને પાલનની સેવા સોંપી. અને જ્યારે ભગવાને ત્રિદેવને સેવા સોંપી, તો સૌથી પહેલા બ્રહ્માજી ભગવાનને કહે છે, પ્રભુ તમારા આદેશથી હું સૃષ્ટિનું સર્જન તો કરીશ, પરંતુ પાપિયાન મામ રજોગુણ આવૃત, પાપી સૃષ્ટિ સર્જન કરવામાં રજોગુણથી મારી ઉત્પત્તિ થઈ છે. સૃષ્ટિનું સર્જન કરું તો રજોગુણ છે, પાપી પ્રકૃતિનો છે, અને એની લીધે હું રજોગુણથી ઘેરાઈ જઈશ, તો તમારું સ્મરણ હું કઈ રીતે કરીશ? નૈવ બાધતે યથા ત્વત સ્મૃતો, તમારું સ્મરણ બાધિત ન થાય એવો મને કોઈ ઉપાય બતાવો.
યદાતુ ભગવાન તસ્મે શ્રીમદ ભાગવતમ પુરા. અને ત્યારે ભગવાને બ્રહ્માજીને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપ્યો અને કહે છે કે બ્રહ્મન સેવસ્વ એનત સ્વસિદ્ધએ. તમે આ ભાગવતનું સેવન કરો, તમને બધી જ સિદ્ધિ મળી જશે, અર્થાત તમારા મનમાં જે ઈચ્છા છે પૂર્ણ થઈ જશે. ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ સેવન આપ્ત મનોરથ. બ્રહ્માજીએ સપ્તાહ વિધિથી શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું. આપ્ત મનોરથ, એના બધા જ મનોરથ પૂર્ણ થયા. અને કહે છે સૃષ્ટિમ વિતનુતે, અને બ્રહ્માજી સૃષ્ટિનો વિસ્તાર કરતા કરતા નિત્યમ સપ્તાહ પુનઃ પુનઃ, સૃષ્ટિનો વિસ્તાર કરતા કરતા જ્યારે જ્યારે એને અવસર મળે છે ત્યારે પુનઃ પુનઃ વારંવાર સપ્તાહ વિધિથી ભાગવતનું શ્રવણ કરતા રહે છે. પછી આ જ વાત ભગવાન વિષ્ણુએ પૂછી ભગવાન કૃષ્ણને. કહે છે પ્રભુ, પ્રજાનામ પાલનમ દેવ કરીશ્યામી યથોચિતમ. મને પાલનની જવાબદારી સોંપી છે, તો હે દેવ, હું પ્રજાનું પાલન યથા યોગ્ય રીતે કરીશ. યદા યદેવ કાલેન ધર્મ ગ્લાનિર્ભવિષ્યતિ. જ્યારે જ્યારે આ જગતમાં ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે ધર્મ સંસ્થાપિષ્યામી યવતારે તદા તદા. હું અલગ અલગ અવતારો લઈને ધર્મની સ્થાપના કરીશ. અને ભોગાર્થિભ્યસ્તુ યજ્ઞાદિ ફલમ દાસ્યામી. અને જેના મનમાં સંસારના ભોગો વિષયોની કામના છે અને એની માટે યજ્ઞ વ્રત ઇત્યાદિ કરે છે, તો એની શ્રદ્ધા અનુસાર હું એને એની ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરીશ. મોક્ષાર્થીભ્યો મુક્તિમ પંચવિધામ તથા. અને જે મોક્ષકામીઓ છે એને 5 પ્રકારની મુક્તિ પણ આપીશ. પરંતુ ભગવાન વિષ્ણુ પૂછે છે કે યેપી મોક્ષમ ન કાંક્ષતી, પણ જે લોકો મોક્ષ પણ નથી ઈચ્છતા, તાન કથમ પાલયામી અહમ, એનું પાલન હું કઈ રીતે કરીશ. અને આત્માનમ ચ શ્રિયમ ચાપી પાલયામી કથમ, અને મારું અને લક્ષ્મીજીનું પાલન પણ હું કઈ રીતે કરીશ. ભગવાન વિષ્ણુ પૂછે છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, સાંભળો. તસ્માપી પુમાન આદ્ય શ્રીમદ ભાગવતમ આદિશત. અને એને પણ આદિ પુરુષ ભગવાને ભાગવતને આદિશત ભાગવતનો ઉપદેશ આપ્યો. અને શું કહે છે, ઉવાચ પઠસ્વ એનતવ સર્વાર્થ સિદ્ધયે. હે વિષ્ણુ, તમે આ ભાગવતનો પાઠ કરો, તમારી સમસ્ત ઈચ્છા સિદ્ધિ, અર્થાત તમારી મનોકામના પૂર્ણ થશે. અને ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના ધામ વૈકુંઠમાં આવીને ભાગવત અધ્યયન ચાલુ કર્યું. શ્રોતા ક્યાં ગોતવા જાવ? વૈકુંઠમાં આવીને બ્રહ્મલોકમાં તો અનેક ઋષિઓ છે. બ્રહ્માજી ઋષિઓની વચ્ચે સપ્તાહ વિધિથી ભાગવતનું શ્રવણ કર્યું. પણ ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં આવ્યા અને કથા સાંભળવી છે, કહેવી છે, તો શું કર્યું સાંભળો. યદા વિષ્ણુ સ્વયં વક્તા લક્ષ્મીશ્ચ શ્રવણે રતા. લક્ષ્મીજીને કીધું કઈ બેસો. તો ભગવાન વિષ્ણુ કથા કહેવા માંડ્યા અને લક્ષ્મીજી શ્રોતા બન્યા. કેટલો સમય સુધી કથા ચાલી? તદા ભાગવત શ્રવો માસેન એવ પુનઃ પુનઃ. માસેન 1 મહિના સુધી ભગવાન વિષ્ણુએ કથા કીધી, ભાગવત કથા લક્ષ્મીજીને સંભળાવી. અને પછી ભગવાન વિષ્ણુએ જોયું કે ભાગવતના પ્રભાવથી પોતાની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે, તો પુનઃ પુનઃ સૃષ્ટિનું પાલન કરતા કરતા જ્યારે જ્યારે અવસર મળે છે ત્યારે પુનઃ પુનઃ, અર્થાત વારંવાર માસિક વિધિથી ભાગવતનું પારાયણ કરે છે. અચ્છા, ઘણી વખત લક્ષ્મીજી કહે કે પ્રભુ, તમે કથા કીધી છું, મારે નહીં કહેવાય ને? પ્રભુજીઓ જ વક્તા થઈએ કે માતાજીઓ ન થઈએ કે? તો કે હું કથા કહીશ. ભગવાન વિષ્ણુ કહે છે, તું કથા કહીશ, સાંભળશે કોણ? તમે સાંભળશો. તમે કહેતા અત્યારે મેં સાંભળ્યું, હું કહું તો તમે નહીં સાંભળો. અચ્છા, તો યદા લક્ષ્મી સ્વયં વક્ત્રી વિષ્ણુશ્ચ શ્રવણે રતા. જ્યારે લક્ષ્મીજી સ્વયં વક્તા બનીને કથા કહેવા માંડ્યા, તો શ્રવણ કરવા કોણ બેઠું? વિષ્ણુશ્ચ શ્રવણે રતા. ભગવાન વિષ્ણુ સાંભળી રહ્યા છે પોતાની જ કથા. અચ્છા, ભગવાન વિષ્ણુએ 1 મહિનો કથા કીધી હોય તો માતાજી કહેતા હોય તેની કથા કેટલી આલી છે? હે, માતાઓ હસે છે.
જગન્નાથપુરીમાં કથા હતી તો ઓલી વાત આવી, સર્પના મુખમાં 2 જીહવા હોય. શેષ ભગવાનની કથા ચાલતી હતી. 1000 મુખ છે ને 2000 જીહવાથી ભગવાનના નિરંતર ગુણગાન કરે છે. એક માતાજી ત્યાં હતા પીપળવાળા, બહુ બોલ બોલ કરે, બહુ બોલ બોલ કરે. મેં કીધું ઓલા માતાજી ક્યાં ગયા, એનું નામ બોલો. 2 જીભનું નામ આવ્યું ને, મેં કીધું એક જીભમાં માતાજી એટલું બોલે છે, 2 હોય શું કરે? પણ એ બરોબર બહાર ગયેલા કથાની વખતે હતા નહીં. પછી આવ્યા ને એને કોઈ કીધું કે પ્રભુજી મારી પાસે, હે પ્રભુજી તે મારા દાખલા જો. મેં કીધું માતાજી પણ તો કઈક એમ કે સારું કરો તો. મેં કીધું સારા દાખલા દો. તો હું મોડું કામ કરું છું કે હું ખરાબ ધંધા કરું છું? તો હા, લક્ષ્મી સ્વયં વક્ત્રી વિષ્ણુશ્ચ શ્રવણે રતા માસદ્વયમ રસાસ્વાદ તદા અતીવ સુશોભતે. 2 માસ કથા ચાલે છે અને લક્ષ્મીજી જ્યારે કથા કહે છે તદા અતીવ સુશોભતે રસાસ્વાદ, અને ત્યારે રસનું આસ્વાદન પણ અતિ થાય છે. ભગવાન વિષ્ણુ 1 મહિના સુધી કહે છે, પણ એમાં જે રસનું આસ્વાદન થાય એનાથી પણ લક્ષ્મીજી જ્યારે કથા કહે ત્યારે રસાસ્વાદ અતીવ સુશોભતે, અત્યંત રસનું આસ્વાદન થાય છે. કેમ? તેનું કારણ બતાવે છે કે અધિકારે સ્થિતો વિષ્ણુ, ભગવાન વિષ્ણુ પોતાના અધિકારમાં અર્થાત પાલનની જિમ્મેદારી એની પર છે અને એટલા માટે પોતાની જિમ્મેદારીમાં રહીને કથા કહી રહ્યા છે. તો એની કથામાં મીન્સ આપણી ભાષામાં ભગવાનની ન કહી શકાય, પણ કોઈ કામ ધંધો કરતો હોય તો એને પછી સ્વાભાવિક છે કે એટલો બધો સમય ન રહે અધ્યયન ઇત્યાદિનો. પણ લક્ષ્મીશ્ચ નિશ્ચિંતા, લક્ષ્મીજીને કાંઈ કામ નથી ને એટલા માટે એકદમ ડૂબીને ભાવપૂર્વક ચિંતા મુક્ત થઈને કથાનું વર્ણન કરે છે. ભગવાન વિષ્ણુ કથા કહે છે પણ સૃષ્ટિની પાલનની જિમ્મેદારી લઈને બેઠા છે. એટલે મનમાં કથા કહેતા કહેતા થોડું ઘણું એ પણ ઓફિસ ઇત્યાદિ પણ હોય. લક્ષ્મી નિશ્ચિતામતી, લક્ષ્મીજીને કોઈ ચિંતા નથી એટલા માટે એકદમ ડૂબીને કથા કહે છે રસ, અને એટલા માટે અતીવ રસાસ્વાદ. અથ રુદ્રોપી તમ દેવમ સહારાધિકૃત પુનઃ પ્રાર્થ્યમ, અને ત્યારબાદ ભગવાન રુદ્રએ પણ આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરી. તો એની શું પ્રાર્થના કરી પણ વિસ્તારથી છે, પણ એ ખાલી નહીં સમજાવું. પણ બૃહસ્પતિ રૂવાચ, બૃહસ્પતિજી કહે છે કે જ્યારે ભગવાન રુદ્રએ પૂછ્યું શ્રીમદ ભાગવતમ તસ્માપી નારાયણો દદુ, અને ભગવાન નારાયણ કૃષ્ણએ શિવજીને પણ શ્રીમદ ભાગવતમ દદુ, ભાગવતનું જ્ઞાન આપ્યું અને કીધું કે સતુ સંસેવનાદ અસ્ય જિજ્ઞે ચાપી તમો ગુણમ, એ શિવજી તમે આનું સેવન કરશો તો ભાગવતના આશ્રયથી તમે તમો ગુણને પણ જીતી લેશો. અને ત્યારે શિવજી કૈલાસ ઉપર ગયા અને શિવજીએ ત્યાં કથા ચાલુ કરી. શિવજીએ કથા કેટલો સમય કીધી છે? હવે એક તો ભગવાન શંકર અમસ્તાય કથાના પ્રેમી, અને એમાં એને ભાગવત કથા કહેવાનું આવ્યું તો આ તો એ વાત થઈ, દોડવું તું ઢાળ મળ્યો. દોડવું તું ને ઢાળ મળ્યો. કેટલો સમય કથા કહેતા હશે? સાંભળો. કથા ભાગવતી તેન સેવિતા વર્ષ માત્રતઃ, વર્ષ માત્રતઃ કથા ભાગવતા સેવિતા. 1 વર્ષ સુધી ભગવાન શંકરે કથા કીધી. પાર્વતીજીનો વારો જ ન આવવા દીધો બોલવાનો. અને પછી 1 વર્ષ થયું ભાગવત કથા પૂરી થઈ, બીજું વર્ષ ચાલુ થયું એટલે પાછું ચાલુ કર્યું. એકથી પાછું ચાલુ કર્યું 1 વર્ષ સુધી. તો આજ સુધી કૈલાસ ઉપર ભાગવત કથા ચાલતી જ રહે છે. આપણે શ્રીમદ ભાગવતમાં સાંભળીએ છીએ ચિત્રકેતુ મહારાજ જ્યારે વિમાન લઈને નીકળ્યા કૈલાસ પરથી તો શું જોયું? ઋષિમુનિઓની સભામાં પાર્વતી માતાને ગોદમાં બેસાડીને ભગવાન શંકર કથા કહી રહ્યા છે. તો સ્કંદ પુરાણમાં ભાગવત મહાત્મ્ય અંતર્ગત આ કથા છે, પણ આપણું પ્રયોજન એ હતું કે વર્ણન છે કે ભગવાન કૃષ્ણએ યોગ માયા ઉપર દ્રષ્ટિ કરીને સૃષ્ટિના સર્જન માટે, સર્જન પાલન અને સંહાર માટે સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ કરી. જે આજના શ્લોકમાં આપણે આ વર્ણન છે
કે ભગવાને પોતાની યોગ માયાનો વિસ્તાર કરીને સૃષ્ટિ ઉત્પન્ન કરી અને ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં આ કરે છે. મીન્સ સૃષ્ટિ ઉત્પન્ન પણ ભગવાન કરે છે અને એને ચલાવવા વાળા પણ ઈ છે. અને આગળ મૈત્રેયજી સુંદર સૃષ્ટિનું વર્ણન કરશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે શીલ પ્રભુપાદ કી